જય માતાજી, હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું સુરણનું શાક. જો તમે એક વખત આ શાક આ રીતે બનાવશો તો પનીરનું શાકને પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી બને છે. અને હોટલમાં પણ બહાર જમવા જવાનું ભૂલી જશો, એટલું આ ટેસ્ટી શાક બને છે. તો એકવાર આ મારી રીતથી શાક જરૂરથી બનાવજો. એકદમ સહેલી અને સરળ રીત છે. તો ચાલો બનાવીએ. સુરણનું શાક બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ જેટલું સુરણ લીધું છે. એને મેં સારી રીતે ધોઈને તૈયાર કરી દીધું છે. હવે આને આપણે એની છાલ કાઢી લઈશું. તો એ પહેલાં આપણે હાથમાં થોડું તેલ લગાવી દઈશું. તેલ લગાવવાથી આપણને આ સુરણની શાક સમાતા જે ખંજવાળ આવે છે એ નહીં આવે. એટલે તમે પહેલાં હાથ પર તેલ લગાવી દેજો. ત્યારબાદ એની આપણે આવી રીતના છાલ કાઢી લઈશું. છાલ બધી નીકળી જાય પછી એને આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. પણ જો તમે આ સુરણ સમારતા હોય તો એ પહેલાં હાથ પર તેલ લગાવવાનું ભૂલશો નહીં તો હાથ પર ખંજવાળવાનું ચાલુ થઈ જશે. તો આને આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી દઈશું. સુરણ આમ તો ખાવામાં અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક અને ફાયદાકારક હોય છે. તો આ અઠવાડિયામાં તો એકાદ વખત તમારે જરૂર ખાવું જોઈએ. જો એક વખત આ રીતથી બનાવશો તો તમે રોજ ખાવાનું પસંદ કરશો. તો અહીં મેં મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. હવે આપણે એક કુકર લઈશું, એમાં આ બધા ટુકડા એડ કરશું. ત્યારબાદ એમાં મેં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે. એમાં અડધી ચમચી હળદર અને ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું. હળદર એના કલર સરસ આવે એટલે એડ કરવાની છે અને મીઠાથી એનો સ્વાદ બમણો થઈ જશે. હવે આને આપણે એક વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું. તો એ એક વિસલ આવી ગઈ છે. હવે જ્યાં સુધી કુકર ઠંડુ પડે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું. તો એ મેં 2 ટામેટાં, 1 લીલું મરચું અને આદુનો ટુકડો લીધું છે અને એની પેસ્ટ તૈયાર કરી દીધી છે. અને એક મીડિયમ સાઇઝની ડુંગળી અને 4-5 લસણની કળીઓની પેસ્ટ તૈયાર કરી દીધી છે. તો આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે બહુ સુરણને ચડવા નથી દેવાનું, ખાલી નોર્મલી નરમ થાય એટલા જ આપણે કરવાનું છે. હવે એને આપણે ગળણીની મદદથી બધું પાણી બહાર કાઢી લઈશું. ત્યારબાદ ચોખ્ખા કપડા પર આપણે આ સુરણને પાથરીને એને થોડા લૂછી લઈશું, જેથી એ ડ્રાય થઈ જાય. કેમ કે હવે આને આપણે ફ્રાય કરવાના છે એટલે આવી રીતના આપણે એને કોરા કરી લેવાના છે. તો આપણા ટુકડા કોરા થઈ ગયા છે. હવે અહીંયા કઢાઈમાં મેં 4 ચમચા જેટલું સિંગ તેલ એડ કર્યું છે. સિંગ તેલથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ તમે જો બીજું કોઈ તેલ યુઝ કરતા હોય તો એ પણ લઈ શકો છો. હવે એમાં જે આપણે સુરણના ટુકડા હતા એ બધા અંદર ફ્રાય કરી દઈશું. ફાસ્ટ ગેસની ફ્લેમ પર જ આપણે ફ્રાય કરી દેવાના છે. એનું પાછળનું પડ ફેરવીને એને આગળ પાછળ ફેરવીને એને ગુલાબી અને મરૂમ જેવા થાય ત્યાં સુધી એને ફ્રાય કરી દેવાના છે. તમે જોઈ શકો છો બંને બાજુથી ગુલાબી જેવા થઈ ગયા છે. તો આપણે એને હવે કાઢી લઈશું. હવે આ જ પેનમાં આપણે એની ગ્રેવી તૈયાર કરશું. પણ અહીંયા તેલ થોડું વધારે છે તો હું અહીંયા 2 ચમચા જેટલું કાઢી લઉં છું. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો તેલ. અહીંયા હવે મેં અડધી ચમચી જેટલું જીરું અને હિંગ એડ કર્યું છે. ત્યારબાદ 1 લવિંગનો ટુકડો, 3 થી 4 મરી અને 2 થી 3 લવિંગ એડ કર્યા છે. ત્યારબાદ અહીંયા આપણે જે ડુંગળીની પેસ્ટ તૈયાર કરી હતી એ આપણે સાતળી લઈશું. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યારબાદ આપણે એને એમાં ટોમેટો પ્યુરીની પેસ્ટ એડ કરશું અને એને પણ થોડી સાતળી લઈશું. ટામેટાં જલ્દીથી સતળી જાય એટલે આપણે અંદર થોડું મીઠું એડ કરશું અને આ બધું મિક્સ કરીને એને થોડું ચડવા દઈશું. ત્યારબાદ આપણે અંદર અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને આ બધું એડ કરીને બધું મિક્સ કરી દઈશું. સાતળી લઈશું એનું થોડું. ત્યારબાદ ઢાંકીને એને 2 મિનિટ સુધી ચડવા દઈશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે એમાં આપણે થોડું પાણી એડ કરશું. મેં અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે જેથી મસાલો બરાબર બધો ચડી જાય.
ત્યારબાદ અહીં અડધી વાટકી જેટલું મેં દહીં એડ કર્યું છે અને એને પણ બરાબર મિક્સ કરી દઈશું. દહીં બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં, એવું મીડિયમ લેવાનું છે. આનાથી ગ્રેવીનું ટેક્સચર સરસ આવે છે. જો તમે ગ્રેવી એકદમ રીચ ટાઈપની કરવા માંગતા હોય તો અંદર તમે 1 ચમચી જેટલી મલાઈ પણ એડ કરી શકો છો. અહીંયા મેં 1 ચમચી જેટલી કસૂરી મેથીને મેશ કરીને એડ કરી દીધી છે. એની સરસ સુગંધ પણ આવવા માંડી છે. આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે એમાં આપણે જે પહેલાં સુરણ ફ્રાય કર્યા હતા એ અંદર એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું, જેથી સુરણની અંદર બધો ટેસ્ટ, બધો મસાલો ભળી જાય. તો અહીંયા મેં અડધી વાટકી જેટલું ફરી એક પાણી એડ કરું છું. તમે ગ્રેવી જાડી કે પતલી જે રીતે બનાવવા માંગતા હોય એ રીતે પાણી તમારે એડ કરવાનું છે. તો હું રોટલી સાથે બનાવું છું એટલે એટલું પાણી એડ કરીશ. હવે એને ઢાંકીને આપણે 2 મિનિટ સુધી થવા દઈશું. તો તમે જોઈ શકો છો ઉપર સરસ તેલ આવી ગયું છે. હવે આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો છેલ્લે અડધા લીંબુનો રસ અને લીલા ધાણાથી આપણે સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણું સુરણનું એકદમ ટેસ્ટી શાક. તમે એક વખત જો આ રીતે બનાવશો તો પનીરના શાકને પણ ભૂલી જશો. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી, સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર એવું સુરણનું શાક. તમે આ રીતે કદી નહીં બનાવ્યું હોય તો એક વખત મારી આ રીતથી જરૂરથી બનાવજો. આ શાક તમે રોટલી, ભાખરી, ભાત, ખીચડી કે પૂરી, પરાઠા ગમે તે સાથે લઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ ને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આવજો. એક હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.